ધોરણ 11 સમાજશાસ્ત્ર માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. તમે જોયું હશે વિભાગ એ ની અંદર 10 પ્રશ્નો, બી ની અંદર 5, સી ની અંદર 8 માંથી 5, ડી ની અંદર 8 માંથી 5 અને ઈ ની અંદર 3 માંથી 2. પરંતુ તમને એ નહીં ખબર હોય કે કયા ચેપ્ટરમાં કયા પ્રશ્નો પૂછવાના છે, તો એ આપણે જોઈ લઈએ. તો આપણે જોયું અહીંયા આ પ્રમાણે આપણી પાસે કુલ 4 ચેપ્ટર્સ છે અને આ 4 ચેપ્ટરમાંથી આપણને પ્રશ્નો પૂછવામાં આવશે. 4 માંથી એ માં 10 પ્રશ્નો, બી ની અંદર 5 પ્રશ્નો, સી ની અંદર 8 પ્રશ્નો, ડી ની અંદર 8 પ્રશ્નો અને ઈ ની અંદર 3 પ્રશ્નો. પણ કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછવાનો એ તો આપણને ખબર નથી, એના માટે વિડીયો બનાવ્યો છે. તો વિભાગ એ ની અંદર 10 પ્રશ્નો, આપણી પાસે ચેપ્ટર્સ છે ટોટલ 4. હવે આ 4 ચેપ્ટર છે, એ 4 ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના એ જોઈ લે. તો સૌ પ્રથમ વાત કરીએ, પહેલા ચેપ્ટરમાંથી 2 MCQ, બીજા ચેપ્ટરમાંથી 2 MCQ, ત્રીજામાંથી 3 MCQ અને ચોથામાંથી 3 MCQ. એટલે કુલ જોઈએ તો આપણે 10 MCQ થઈ જાય. અને આ પ્રમાણે તમે તૈયારી કરો એટલે 10 MCQ ના સારામાં સારા માર્ક્સ તમને મળી જાય. ત્યાર પછી વાત કરીએ વિભાગ એ પછી વિભાગ બી. વિભાગ બી ની અંદર તમે જોઈ શકો 10 ની જગ્યાએ હવે 5 પ્રશ્નો છે. તો બી ની અંદર 5 પ્રશ્નો ક્યાંથી પૂછવાના? વિભાગ બી કેટલા માર્ક્સનો? 5 માર્ક્સનો. ચેપ્ટર્સ કેટલા? 1, 2, 3 અને 4. હવે આ 4 ચેપ્ટરમાંથી પહેલા ચેપ્ટરમાંથી આપણને 1 પ્રશ્ન, બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજામાંથી 1 અને ચોથામાંથી 1. એટલે દરેકમાંથી 1 ફક્ત બીજામાંથી 2, એટલે કુલ 5 પ્રશ્નો થઈ જાય. અને આ 5 પ્રશ્નોના 5 માર્ક્સ તમે સરળતાથી મેળવી શકો. હવે વાત કરીએ વિભાગ સી. તો વિભાગ સી માટે અહીંયા જોઈ શકો 10 માર્ક્સ છે. એનો મતલબ કે 8 પ્રશ્નો છે અને 8 માંથી 5 પ્રશ્નો તમારે લખવાના રહેશે. એક પ્રશ્નના કેટલા ગુણ છે? 2 ગુણ, એટલે 10 માર્ક્સ થઈ જાય. હવે આ 10 માર્ક્સ મેળવવા માટે આપણી પાસે ચેપ્ટર્સ કેટલા છે? તો આપણી પાસે ચેપ્ટર્સ છે 4. આ 4 ચેપ્ટરમાંથી ક્યાંથી પ્રશ્નો પૂછાવાનો એ જોઈ લે. તો સમાજશાસ્ત્રની અંદર 4 ચેપ્ટર અને પ્રશ્નો 8 પૂછાવાના. એનો મતલબ કે દરેક ચેપ્ટરની અંદર 2 પ્રશ્નો પૂછાશે. એટલે કેટલા પ્રશ્નો થઈ જાય? 8. આ 8 પ્રશ્નોમાંથી તમારે લખવાના કેટલા? તો તમારે લખવાના ફક્ત 5 અને 5 દુ કેટલા માર્ક્સ થવાના? 10 માર્ક્સ થઈ જાય. હવે વાત કરીએ વિભાગ ડી. તો વિભાગ ડીમાં પણ તમને એ જ વસ્તુ દેખાશે. 8 માંથી કેટલા પ્રશ્નો? 5. પરંતુ અહીં એક પ્રશ્ન લખેલું છે, જો અહીંયા એમાં શું લખેલું છે? એક આકૃતિવાળો પ્રશ્ન મૂકેલો હોય તો દ્રષ્ટિને આકૃતિ વગરનો પ્રશ્ન આપવાનો, પણ એક કેસ સ્ટડી આધારિત પ્રશ્ન આવશે, જેથી કરીને ટોટલ 8 માંથી 5 લખો, એમાંથી એક કેસ સ્ટડી વાળો હશે. કેસ સ્ટડી વાળો પ્રશ્ન તમને આમાં જ નહીં પણ ઈમાં પણ જોવા મળે. જો ઈમાં પણ કેસ સ્ટડી વાળો પ્રશ્ન છે. હવે કેસ સ્ટડી વાળો પ્રશ્ન એટલે કયો? જો ડી ની અંદર અહીં એક પ્રશ્ન છે અને 46 નંબરનો પ્રશ્ન તમે જુઓ. આ જે પ્રશ્ન છે એ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન કહેવાય અને એના આધારે તમારે લખવાના આ સવાલના જવાબ આપવાના. હવે આ પ્રશ્ન તમારે તમારા ટીચરને પૂછી લેવાનું, તમારો જે વિષય શિક્ષક હોય એને પૂછી લેવાનું કે સાહેબ આવા પ્રશ્નો આવે તેનો જવાબ કેવી રીતના લખવાનો. અને ઈ ની અંદર પણ એક પ્રશ્ન આવશે. જો આ ઈ ની અંદર એક પ્રશ્ન પૂછેલો છે અને એ પ્રશ્નોના જવાબો પણ અહીંયા આપણે આપવાના છે. એટલે અહીંયા પ્રશ્નોના જવાબો છે. એટલે આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો તમે સારી રીતે એના જવાબો આપી શકો. હવે વાત કરીએ વિભાગ ડી. વિભાગ ડી ની અંદર કુલ કેટલા પ્રશ્નો? 8. 8 માંથી લખવાના કેટલા? 5. 5 લખવાના હોય અને ચેપ્ટર્સ 4 હોય, એનો મતલબ કે દરેક ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે? 2 પ્રશ્નો પૂછાશે અને 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પેલો કેસ સ્ટડી વાળો, બરાબર? એટલે 5 લખવાના રહેશે. હવે વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર 3 પ્રશ્નો અને 3 માંથી તમારે લખવાના કેટલા? તો તમારે લખવાના 3 માંથી 2. આપણી પાસે ચેપ્ટર્સ કેટલા? 4. ફક્ત જે બીજું ચેપ્ટર છે એ તમારે એમાંથી નહીં પૂછાય, બાકીના દરેક ચેપ્ટરમાંથી એક. એટલે પહેલા ચેપ્ટરમાંથી 1, ત્રીજા ચેપ્ટરમાંથી 1 અને 5મા ચેપ્ટરમાંથી 1. બીજા ચેપ્ટરમાંથી પૂછાવાનું નથી. પણ ખાસ એક રિક્વેસ્ટ છે તમને, તમારા બીજું નહીં વાંચેલું હોય અને બીજામાંથી એકાદ પૂછાઈ જાય તો મુશ્કેલી તો નહીં થાય, કેમ કે 3 તો વાંચેલા જ હોવાના, એટલે 3 માંથી 2 તો આવવાના જ. એટલે આ કદાચ નહીં આવડે, આમાંથી તો આવડી જાય. પણ ચિંતા નહીં કરવાની. તમે જો સારામાં સારા માર્ક્સ મેળવવા માંગતા હોય તો છેલ્લે જતાં પણ એકવાર આ બીજું ચેપ્ટર છે અને 5 માર્ક્સનો પ્રશ્ન તમારે જોઈ લેવાનો, જો જોવું હોય તો. બાકી હું ના જ પાડું છું, જોવું હોય તો તમે જોઈ શકો, જેથી સારામાં સારા માર્ક્સ મેળવી શકો. એટલે આ પ્રમાણે તમે તૈયારી કરજો, તમને કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં. બેસ્ટ ઓફ લક. આભાર.